નમસ્કાર મિત્રો, આપણને આપણી આજુબાજુ જે વસ્તુઓ જોવા મળે છે તે વસ્તુઓમાં કેટલાક ભાગ સમાન દેખાય છે. આપણને વસ્તુઓમાં વચ્ચે લીટી દોરવામાં આવે તો તેનાથી જે બંને બાજુના ભાગ છે એ એકબીજા પર બંધ બેસતા આપણને જોવા મળતા હોય છે. એને સમમિતિ કહેવામાં આવે છે. કુદરતમાં જુદી જુદી જગ્યાએ આપણને સમમિતિ જોવા મળે છે. માનવ નિર્મિત વસ્તુઓમાં ઇજનેરી, સ્થાપત્ય, શિલ્પ વગેરે જગ્યાએ રંગોળી, વિવિધ ડિઝાઇનો, આકૃતિઓ, કલાકૃતિ બધામાં આપણને સમમિતિ જોવા મળે છે. આજે આપણે સમમિતિ વિશેનો વિશેષ અભ્યાસ કરીશું. નિયમિત બહુકોણ માટે રેખાઓની સમમિતિ. સમમિતિ એક મહત્વપૂર્ણ ભૌમિતિક વિચાર છે. સમમિતિ લગભગ દરેક ક્ષેત્રની પ્રવૃત્તિમાં જોવા મળે છે. સામાન્ય રીતે પ્રકૃતિમાં સમમિતિ પ્રદર્શિત થાય છે. અહીં એક આકૃતિ છે, એમાં વચ્ચેથી વાળતા કેવી લાગે એ જોઈએ. વચ્ચે લીટી દોરીએ છીએ એટલે એના બંને બાજુએ એકબીજા પર બંધ બેસે તેવા ભાગ થાય છે. બીજી એક આકૃતિમાં પણ એ રીતે સમમિતિ રેખા દર્શાવીએ. અહીં એક સ્થાપત્યનું ચિત્ર દોરેલું છે, તેમાં વચ્ચેના ભાગે લીટી દોરીશું તો બંને બાજુના ભાગ એકબીજા પર બંધ બેસે તેવા આપણે જોઈ શકીશું. આકૃતિમાં દર્શાવેલ રેખા પાસેથી તેને વાળવામાં આવે તો આકૃતિના બંને ભાગ એકબીજા પર બંધ બેસતા થાય છે. આ રેખાને અક્ષ કહેવામાં આવે છે. ઇજનેરી વસ્તુઓમાં ધારો કે મોટર કાર અને જુદા જુદા સાધન સામગ્રી એમાં પણ સમમિતિ જોવા મળે છે. કુદરતી વસ્તુઓમાં પણ આપણને સમમિતિ જોવા મળે છે. એમાં પાંદડા, પ્રાણીઓ, પક્ષીઓ એ તમામમાં સમમિતિ આપણને જોવા મળે છે. આપણે બનાવેલી ડિઝાઇન, રંગોળી એ બધામાં પણ જુદા જુદા પ્રકારની સમમિતિ રેખાઓ જોવા મળે છે. રંગીન શાહીના ડાઘા કાગળ પર પાડી કાગળને વાળવામાં આવે તો પણ સમમિતિ બને છે. અહીંયા એવી એક સમમિતિ બતાવેલી છે. કાગળની કાપીને જુદી જુદી ડિઝાઇન બનાવવામાં આવે છે. એ ડિઝાઇનમાં પણ આપણને સમમિતિ જોવા મળે છે. મિત્રો, તમે આવી ડિઝાઇન બનાવેલી જ હશે. જરા યાદ કરો, એમાં કેટલી કેટલી સમમિતિ કેવી કેવી જગ્યાએથી જોવા મળે છે. અહીંયા વિવિધ આકારો દર્શાવ્યા છે. તેમાં જે તૂટક રેખાથી સમમિતિ દર્શાવેલી છે એ જુઓ. અહીં બે આકૃતિ આપેલી છે. એ આકૃતિમાં સમમિતિ રેખાઓ કેવી રીતે દર્શાવી શકાય તે દર્શાવેલું છે. બાજુની આકૃતિમાં એક કરતાં વધારે વખત સમમિતિ દર્શાવી શકાય તેવી રેખાઓ દોરી શકાય છે. આ બંને આકૃતિમાં પણ સમમિતિ રેખા આ રીતે બતાવી શકાય છે. નિયમિત બહુકોણ એટલે જે બહુકોણની તમામ બાજુઓ સરખી હોય અને તેમના ખૂણા સમાન હોય તેને નિયમિત બહુકોણ કહેવામાં આવે છે. નિયમિત બહુકોણમાં પણ વિવિધ રીતે સમમિતિ દોરી શકાય છે. આપણે સમબાજુ ત્રિકોણ, ચોરસ, નિયમિત પંચકોણ, નિયમિત ષટકોણ તેમાં જોવા મળતી સમમિતિ રેખાઓની વાત કરીએ. સૌથી પહેલા લઈએ સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણમાં જુદી જુદી 3 રીતે સમમિતિ રેખા દોરી શકીએ છીએ. જુઓ કેવી રીતના. એક ખૂણો અને સામેની બાજુમાં, બીજો ખૂણો અને સામેની બાજુ, ત્રીજો ખૂણો અને સામેની બાજુ. આમ સમબાજુ ત્રિકોણમાં 3 રીતે સમમિતિ રેખા દોરી શકાય છે. ચોરસમાં 4 સમમિતિ રેખા દોરી શકાશે. નિયમિત પંચકોણ લઈએ. નિયમિત પંચકોણમાં 5 સમમિતિ રેખાઓ મળશે. ખૂણો અને તેની સામેની બાજુની મધ્યબિંદુને જોડતા સમમિતિ રેખા આપણને જોવા મળશે. નિયમિત ષટકોણ લઈશું તો નિયમિત ષટકોણમાં 6 સમમિતિ રેખાઓ જોવા મળશે.
નિયમિત બહુકોણની આકૃતિઓ સમપ્રમાણ હોય છે અને દરેક નિયમિત બહુકોણમાં જેટલી બાજુઓ હોય તેટલી સમમિતિ રેખાઓ આપણે દર્શાવી શકીએ છીએ. આભાર.